પોરબંદરના મહિયારી ગામે એક યુવાન તથા તેની માતા પર ઘાતક હુમલો થયો હતો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત પણ કરાયા હતા તથા આ મામલે અંતે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને આરોપી પણ નશાની હાલતમાં ઝડપાઈ ગયો છે। પોરબંદરના મહિયારી ગામે રહેતા અને કડિયા કામ કરતા વિજય માલદેવ સોલંકી નામના 40 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 10 દિવસ પહેલા તેનું નાનો ભાઈ અજીત ગામમાં આવેલી રાશનની દુકાને બેઠો હતો ત્યારે તેમના જ ગામનો કરણ પરબત પરમાર મન ફાવે તેમ વિજયના ભાઈને ગાળો બોલતો હતો। તે દરમિયાન વિજય ગામમાં ઘી લેવા માટે ગયો હતો અને પોતાના ભાઈને દુકાને જોતા ત્યાં ગયો હતો અને ભાઈને ઘરે જતો રહેવા માટે જણાવ્યું હતું અને ત્યારબાદ વિજયે કરણને ગાળો આપવા બાબતે પૂછપરછ કરી હતી। ત્યારબાદ કરણ તથા વિજય બંનેને ઘરે જતા રહ્યા હતા। ત્યારબાદ તારીખ 15/4 રાત્રે 9:30 વાગ્યે વિજય ઘરની બહાર ઓટલા પર બેઠો હતો અને તેની માતા ઘાસ ઉપર વાસણ સાફ કરતી હતી અને ભાઈ ગામમાં ગયો હતો। તે દરમિયાન કરણ પરબત પરમાર અગાઉની અદાવત રાખી લોખંડનો પાઇપ લઈ અને ઘરે પહોંચ્યો હતો અને વિજયને લોખંડનો પાઇપ માથામાં મારી દીધો હતો અને તેની માતા આવતા તેને પણ પાઇપ માર્યો હતો, જે બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારે હોસ્પિટલ ખાતેથી વિજય સોલંકીએ કરણ પરબત પરમાર સામે ગુનો દાખલ કરાવ્યો હતો, જેમાં મહિયારીના કરણ પરબત પરમાર નામના આ ઈસમને કુતિયાણાના પસવારી પાટિયા પાસેથી નશાની હાલતમાં પોલીસે પકડી પાડ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।